જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને કોઈ સેફટી સાધનો આપવામાં આવતા નથી તે અંગે જામનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગેરકાયદેસરની કામગીરી કરાવવા તેમજ સેફટીના સાધન સામગ્રી તેમજ અન્ય બાબત અંગે સાહેબ સવિનય જય ભારત સાથે ઉપરોક્ત વિષય જણાવવાનું કે હાલ તારીખ 17/9/2014 જામનગર મહાનગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ ચાલુ કરેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના તમામ વોટમાંથી સફાઈ કામદારો મંગાવી સફાઈની કામગીરી કરવામાં આવી છે, જેમાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના અવેજી સફાઈ કામદાર તરીકે કામ કરતા વિજય વેલજીભાઈ બાબરિયા તારીખ 29/9/2024ના રાત્રે 2 વાગે એસએસઆઈના હુકમથી પોતાના બીટ હોસ્પિટલ રોડ ખાતે ડિવાઈડર સાફ કરી રહ્યા હતા, જ્યારે તે દરમિયાન જીજી હોસ્પિટલ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિ પૂરપાટ એક્ટિવા મોટરસાઇકલ ચાલક યુવકે કામ કરી રહેલા સફાઈ કામદારને ઠોકર મારતા જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે। આવા સફાઈ કામદારો માટે જામનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ શાખા દ્વારા ડિવાઈડર સાફ કરવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો પણ લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે। તેમ છતાં સોલિડ વેસ્ટ શાખા દ્વારા ગેરકાયદેસર અને બળજબરીથી સફાઈ કામદારો પાસેથી આવા ગેરકાયદેસરો કામ કરવામાં આવે છે અને જ્યારે આવો બનાવ બને છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી, કોઈને જાણ પણ કરવામાં નથી આવતી અને હજી પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો સાથે આભડછેટ અને અછૂત સમજવામાં આવે છે। આ સફાઈ કામદારોની સેફટી શું? સફાઈ કામદારોને કોઈ સેફટીના સાધન સામગ્રી આપવામાં આવતા નથી, ન સેફટી શૂઝ, વાયના, બ્લાઉઝ, વેલમેટ, માસ્ક આવી કોઈ સામગ્રી નથી આપવામાં આવતી અને રાત્રિ સફાઈ દરમિયાન કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે અને કોઈ સફાઈ કામદારો ચાલુ ફરજ દરમિયાન અકસ્માતનો ભોગ બને તો તેની હાજરી પણ પૂરવામાં આવે અને તમામ સફાઈ કામદારોને ઈએસઆઈ ચૂકવવામાં આવે। જો આ અમારી માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો તમામ રાત્રિ સફાઈ કામદારો તેમજ તમામ કાયમી અવેજી સફાઈ કામદારોને સાથે રાખી સફાઈ કામગીરી બંધ કરાવવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાની રહેશે। આભાર। તમે ફર્સ્ટ પ્રાયોરિટી સેફટી ને આપી દો કે આ વસ્તુ આટલી બધી પૂરી તાત્કાલિક પાડી દો અને એમાં કામ કરે પછી કઈ થાય તો એ અકસ્માત છે સાહેબ। પણ સેફટી વગર કામ કરે ને સાહેબ, સેફટી આપશો ને ફોલો સેફટી વગર કામ કરે, સેફટી વગર અકસ્માત થાય ને ઈ તમે મારે જ મેં કહી દીધું કે ભાઈ એની મનમાની ખોટી જરા કાકા તમારા નામ દે એટલે મેં જેને નહોતું કર્યું મેં નહીં કરો તો તમને રજા પર દઈ દઉં છું, લેશો નહીં। અમારા કામદાર કોઈ એવું કરવાનું ગેરકાનૂની રીતે જો કર્મચારી તમારી પાસે આવે એટલે સ્ટીક બનો એસે કીધું છે કે ભાઈ નહીં લેવા। અમે કોઈ કર્મચારીનો પક્ષ તાણતા જ નથી સાહેબ, કર્મચારીનો પક્ષ તાણવાનો જ નથી। અમારે તો એને ખાલી સેફટી મળી જાય ઈ મહત્વનું છે, એ તો કરાવી દઉં બરાબર છે। ઈ સેફટી મળી જાય એને કઈ જાનહાની ન થાય। આજીવન સાહેબને ખબર અમે કોઈ આજરોજ તારીખ 1/10/2024ના રોજ કમિશનરશ્રીને, ડીએમસીને અને કંટ્રોલ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા યુનિયન દ્વારા અને રાત્રિ સફાઈના અંગે 29 તારીખના રોજ રાતના 2 વાગે વિજયભાઈ બાબરિયા નામના કર્મચારીને કોઈ અજાણ્યા વ્યક્તિ સફાઈ કામગીરી કરી રહ્યા તે દરમિયાન ગાડી ચલાવી પૂરપાટે ગાડી ચલાવીને ઉડાડી દીધેલ હતા। એ ગંભીર અકસ્માતને લીધે આજરોજના આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જેની અંદર સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ કર્મચારીઓ પાસે તમામ પ્રકારની કામગીરી તો લેવડાવવામાં આવે છે, પણ કોઈ પણ સફાઈ કામદારોએ કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે એની સુરક્ષા માટે થઈને કોઈ પણ રીતના પગલાં લેવામાં આવતા નથી। આવી જ રીતના વખતો વખત બનાવો બને છે અને મેં રજૂઆતો પણ ઘણી કરી, પણ સોલિડ વેસ્ટ શાખા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। એટલે આજરોજના અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા, જેની અંદર આ કર્મચારીને પૂરેપૂરી સહાય મળે અને અમારા ઈએસઆઈ જમા કરવામાં આવે અને કામગીરી માટે થઈને પૂરતા સાધન સામગ્રી આપવામાં આવે તેવી રજૂઆત આજરોજના અમે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને કરેલી હતી। જો આ કામગીરી અને અમને સાધન સામગ્રીને આવી જ કામગીરી, જોખમી કામગીરી અને ગેરકાયદેસરની કામગીરી કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમારે અવેજી કામદારો, રાત્રિના સફાઈના કામદારો અને કાયમી અને જામનગર મહાનગરપાલિકાના તમામ કામદારોને સાથે રાખીને જામનગરની સફાઈ કામગીરી બંધ કરવાની ફરજ પડશે, જેની જવાબદારી માત્ર સોલિડ વેસ્ટ અધિકારીની રહેશે। જી કમિશનર સાહેબે ધ્યાને લેવા નમ્ર વિનંતી। જય ભીમ, જય ભારત।